નમસ્કાર મિત્રો, આજે અમે ખૂબ જ જરૂરી માહિતી આપશું. સૌપ્રથમ તો સર્વે મિત્રોને જય જવાન જય કિસાન. કારણ કે આપણે સૌ એક ખેડૂત પુત્ર છીએ અને ખરેખર મિત્રો જ્યારે ખેડૂતોને પોતાનો મોલ પાકી અને તૈયાર થઈ ગયો હોય અને પોતે વાઢવાની જ્યારે શું કહેવાય વેળા આવી હોય અને પોતાનો પાકેલો માલ વાઢી અને જ્યારે વેચવા માર્કેટ યાર્ડ અથવા ઘરે લઈ જવાનો હોય ત્યારે કુદરત દ્વારા જે કાળો કોપ જે તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે હાલ પણ આ ડાંગેર તમે જુઓ મિત્રો, આ ડાંગેર પાકી અને રેડી થઈ ગયેલી છે. માત્ર આને હવે ઓછામાં ઓછા 15 થી 20 દિવસની અંદર આ ડાંગેર જે આપણે જોઈ રહ્યા છીએ તે માત્ર 15 થી 20 દિવસની અંદર વાઢવાની હતી. ત્યારે આજે મિત્રો કહેવાય છે ને કે આને કાળો કોપ કહેવાય. આજથી 15 દિવસ પહેલા જે વરસાદ થયો એની અંદર ઘણા બધા લોકોને પોતાનો મોલ બરબાદ થઈ ગયો અને જેવા થોડા ઘણા એટલે કે 25% લોકોને જે પોતાનો મોલ બગડ્યો તે આ કુદરત દ્વારા કાળા કોપના કારણે જે આ સતત 3 દિવસથી વરસાદ ચાલુ છે, આજે નથી વરસાદ પરંતુ જે સતત 3 દિવસથી વરસાદ ચાલુ છે એના કારણે આ બીજો કાળો કોપ થયો. જ્યારે મિત્રો આ વાવી અને તમે વિચાર કરી શકો છો કે અત્યારે હાલ જે સોપામણ 2000 રૂપિયા છે, એક યુરિયા થેલીની ખાતરની 270 રૂપિયા છે અને મલ્ટી ડીઓપી ખાતર આ તે પાણી ડીઝલ મોંઘા ભાવના ડીઝલ બાળી અને ખેડૂતોએ આ પોતાનો માલ તૈયાર કર્યો તો તમે જોઈ લો. અહીં બધી જગ્યાએ જે પોતાનો માલ છે તે દરેક જગ્યાએ આડો પડી ગયો છે અને જ્યારે આ માલ રેડી થઈ કમ્પ્લીટ થઈ અને વાઢવાનો સમય આવ્યો ત્યારે કુદરત દ્વારા કાળો કોપ કરવામાં આવ્યો છે. તો હવે આપણે બીજું તો શું કહેવું કે જેવી ભગવાનની મરજી, પરંતુ આની અંદર સરકાર તરફથી થોડી સહાય કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ રાહત મળે. અત્યારે તમે જોઈ શકો છો કે ખેડૂતોએ પોતાના બીજા પાસેથી વ્યાજવા પૈસા લઈ અને પોતે આ ખેતી કરી હોય, કોઈ બિયારણ લાયા હોય, કોઈ દવા લાયા હોય, ખાતર લાયા હોય અને પોતે છોપવું હોય, પરંતુ આ કાળા કોપ ભગવાનના કાળા કોપ આગળ કોઈનું ચાલતું નથી. હવે ખેડૂતોને માત્ર એક જ નમ્ર વિનંતી છે કે આ સરકાર પાસેથી કંઈક વળતર મળે તો આપણે પણ ખેડૂતોની સાથે રહી અને આ વળતર મળે એ માટે ભગવાનને પણ પ્રાર્થના કરશું અને ખેડૂત પ્રત્યે આપણને જે હમદર્દી લાગણી છે, કારણ કે હું પોતે પણ એક ખેડૂત પુત્ર છું અને ખેડૂતોની વ્યથા અત્યારે કેવી છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. અને હા મિત્રો, ખાસ કરી એ પણ તમને જણાવું કે તમે એક ખેડૂત પુત્ર હોય તો વધારેમાં વધારે આ વિડીયોને શેર કરો, જેથી કરી આ વિડીયો નરેન્દ્ર મોદી પાસે પહોંચે. અને આ મિત્રો એ પણ તમને જણાવી દઉં કે આ વિડીયો વિરંગામ તાલુકાના થોરી મુબારક ગામનો છે, જ્યાં ડાંગેરે જ્યાં પોતાના વાઢવાનો સમય આવ્યો ત્યારે તમે જોઈ લો કે આ કુદરતનો કાળો કોપ અને એના કારણે ડાંગેર પણ આડી પડી ગઈ અને અત્યારે હાલ ખેડૂતો કાળા પાણીએ રોઈ રહ્યા છે. તો મિત્રો જેમ બને એમ વધારેમાં વધારે આ વિડીયો શેર કરજો. અને હવે પછી આપણી એક જ આશા છે કે સરકાર તરફથી આપણને થોડામાં જેટલું પણ મળે એટલું વળતર ચૂકવવામાં આવે તો સરકારની ખૂબ જ મોટી મહેરબાની થશે. તમે મિત્રો જાણો છો કે જો મોટા મોટા ઉદ્યોગપતિ પોતે કૌભાંડો કરી અને દેશ છોડીને જતા રહે છે, તો ખેડૂતો તો એક આ ખેડૂત પોતાનો દેશ છોડી અને ક્યાં જાય? એટલે મિત્રો વધારે તો કહેવું નથી, પરંતુ આપણે એટલી નમ્ર વિનંતી કરશું આ સરકારશ્રીને કે જેમ બને તેમ ખેડૂતોને પાકની વળતર આપવામાં આવે, ખેડૂતોને નુકસાની ચૂકવવામાં આવે અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.